વીજળીને ચાંકારે હે મોતીડા પરોવિલો પાનભાઈ, વીજળીને ચાંકારે હે મોતીડા પરોવિલો પાનભાઈ, અચાનક અંધારા થાશે જી, અચાનક અંધારા થાશે જી. તો હલો એવરીવન, વીજળીના ચમકારે પણ આપણે આપણું કામ કરી લેવાનું છે, કેમ કે એ પછી તરત અંધકાર આવવાનો હોય છે, રાઈટ. તો આપણી પાસે બધા પાસે ઘણો એવો ટાઈમ છે, સમય છે, અજવાળું ને અજવાળું જ છે. તો જો પહેલાંના લોકો દીવાના અંધારે કામ કરતા હતા, દીવાના અજવાળે મોટા મોટા કામ કરતા હતા, દીવાના અજવાળે ભણીને જે મહાનુભાવો હતા એ પોતાનો ઇતિહાસ સર્જી ચૂક્યા છે. તો આપણી પાસે ઘણો એવો ટાઈમ છે, ટાઈમ જે આગળ બગાડ્યો એ બગાડ્યો, ડોન્ટ માઇન્ડ, એને મગજમાંથી કાઢી નાખી કે આટલો ટાઈમ આપણે બગાડ્યો છે. પણ હવે પછીનો જે બાકી ટાઈમ છે એ બધા જ આખા બગાડેલા ટાઈમને કવર કરી દઈએ ને, એટલી મહેનત કરી લઈએ, એટલું સાહસ રાખીએ, મગજમાં નક્કી કરી લઈએ, બસ બાકીનો જે ટાઈમ છે એમાં આપણે સક્સેસ થઈ જઈએ, એવી મનથી ઈચ્છા રાખીએ, ખુશ રહીએ. ભલે ને સમય કેવો બી હોય, સમય છે આવે ને જાય, કેમ કે સમય એ ક્યારેય થોભતો નથી, દુઃખ માટે કે સુખ માટે, એ ચાલે જ જાય છે, રાઈટ. તો આપણે આપણી લાઈફ સુધારવાની છે, સક્સેસ બનાવવાની છે. તો ભાઈ વીજળીના ચમકારે પણ નક્કી કરેલું કામ પાર પાડી લેવાનું છે, ભલે ને પછી એના પછી અચાનક અંધારું આવે, ટેન્શન નહીં, બરાબર ને. તો જીવનમાં પહેલાં તો હેલ્થ સારી જોઈએ, અને હેલ્થ ખરાબ પણ હોય છતાં આપણે સારું ફીલ કરવાનું છે, ભલે ગમે એટલી ખરાબ હોય, આપણે મનથી સારું જ ફીલ કરવાનું છે, મનથી સારું જ જોવાનું છે, અને સારું જ દેખાડવાનું છે. તો બધા જ નેગેટિવ વિચારોને બહાર કાઢી અને પોઝિટિવ રહેવા સાથે આપણે આગળ વધીએ. કોઈ પણ લાઈફની ઈચ્છા હોય આપણે પૂરી કરવાની છે, વાંચવાની ઈચ્છા હોય, ગાવાની ઈચ્છા હોય, રમવાની ઈચ્છા હોય, એક મતલબ કોઈ પણ આપણા જે શોખ છે એ પૂરા કરવાના છે, બીજા માટે નહીં, પોતાના માટે, રાઈટ. તો ઓલ ધી બેસ્ટ.